કોઈ પણ નવું ઘર લઈએ ક્યાં તો કોઈ પણ નવા વ્યવસાયની શરૂઆત કરીએ કે ઓફિસ કરીએ તો સૌપ્રથમ આપણે તે જગ્યાનો વાસ્તુ પહેલાં જોતા હોઈએ છીએ। તો ઘરમાં પણ અનેક ખૂણા છે, જે ખૂણામાં અમુક વસ્તુઓ મૂકવાથી પણ તમારા ઘરે વાસ્તુ મુજબ પોઝિટિવિટી આવી શકે છે। અમદાવાદના પ્રખ્યાત એસ્ટ્રોલોજર નંદિની પટેલ, જે છેલ્લા 15 વર્ષથી એસ્ટ્રોલોજી કરી રહ્યા છે, સાથે તેમણે ઘણા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત કર્યા છે। તેમના જણાવ્યા અનુસાર ઘરના દરેક દિશાના ખૂણામાં અમુક વસ્તુઓ મૂકવાથી તમારા ઘરે એક પોઝિટિવિટી આવી શકે છે। ક્યાં તો તમારા ઘરે નેગેટિવિટી હોય તો તે પણ જતી રહેશે। તો તે વસ્તુઓ કઈ છે આપણે જાણીશું। આજે આપણે જોઈશું કે વાસ્તુમાં કઈ કઈ વસ્તુ કે કઈ મોન્યુમેન્ટ કે કયા પ્રતીકો મૂકવાથી આપણને લાભ થાય છે, યા પોઝિટિવ એનર્જી રહે છે, યા તો એ દિશા યા એ ખૂણાના દોષો દૂર થાય છે। તો આપણે એક નાની નાની રેમેડી જોઈશું કે પહેલાં આપણે જોઈશું નોર્થ દિશા, કે જેમ કે આપણે આ આપણો કંપાસ બોક્સ છે, કંપાસ બોક્સમાં 0 ડિગ્રી પર આપણે જ્યારે નોર્થ મૂકીએ છીએ ત્યારે એને આપણે ઉત્તર દિશા કહીશું ને ઉત્તર દિશા છે એ બુધની દિશા છે। અને ત્યાં આપણે સૂતેલા કુબેર ભંડારી કે જે પિત્તળના પણ આવે છે, કે એવું કહેવાય કે બ્રાસના અને બીજી ધાતુઓના પણ આવે છે, પણ એ સૂતેલા કુબેર ભંડારી હોય તો આપણને મનીના પ્રોબ્લેમ નથી રહેતા અને આપણા ત્યાં પ્રોસ્પરિટી કાયમ રહે છે। હવે આપણે જોઈશું નોર્થ ઈસ્ટ એટલે કે ઈશાન દિશા। ઈશાન દિશા એટલે શિવની દિશા, એટલે ઈશ એટલે ઈશ્વરની દિશા, ને ઈશ્વરને આપણા શિવના માથામાંથી ગંગા વહે છે, માટે આપણું એ જળ તત્વ છે। તો ત્યાં જો કોઈ દોષ હોય અને દોષ ન પણ હોય તો ક્રિસ્ટલના નાના નાના શિવલિંગ, નાનો કાચબો અને નાના નંદી આવે છે। જો એ દિશામાં આપણે એ વસ્તુ મૂકવાથી આપણને એ દિશાના દોષો દૂર થાય છે અને ફાયદો થાય છે। અને ઘણીવાર બાળકોને ભણવામાં તકલીફ થતી હોય, કારણ કે એનો રૂલર દેવ ગુરુ છે, તો ભણવાની તકલીફો દૂર થાય છે, બાળકો સારું સ્ટડી કરી શકે છે। જો ફોરેન ભણવા જવા ઈચ્છતા હોય તો બી જઈ શકે છે, કારણ કે એ સુંદર થઈ જાય છે નોર્થ ઈસ્ટ। હવે આવીશું આપણે ઈસ્ટ એટલે સૂર્યની દિશા, ઉગતા સૂરજની દિશા। હવે એ દિશામાં કોઈ દોષ હોય, ટોયલેટ હોય તો એ આપણે દૂર કરવો હોય તો એ વખત આપણે પિત્તળના સૂર્ય આવે છે ને, જેમાં મૂછો દોરેલી હોય છે એમની, અને એમના રેઝ હોય બહારની સાઈડ સ્પ્રેડ થતા હોય, તો ઈષ્ટ દિશાની દિવાલ ઉપર આપણે પિત્તળના સૂર્ય લગાડી દઈએ તો આપણને ઈષ્ટના દોષો દૂર થાય છે। હવે આપણે આવ્યા સાઉથ વેસ્ટ ડિરેક્શન। સાઉથ વેસ્ટ એટલે કે નૈઋત્ય કોર્નર। નૈઋત્ય કોર્નર એટલે કે થોડો, આપણે એને બહુ ગમે એવો કોર્નર નથી કહેતા, કારણ કે એના રૂલર રાહુ અને કેતુ હોય છે, એટલે ત્યાં આપણે લગભગ તો આપણે બેડરૂમ રાખીએ છીએ। તો બેડરૂમમાં શું હોવું જોઈએ કે રિલેશન સારા મેન્ટેન થાય, પતિ પત્નીના હોય કે ઘરના બધાના રિલેશન હોય, જો એમાં કડવાટ હોય તો તકલીફ થાય, તો ત્યાં આપણે રોઝ ક્વાર્ટ્સ એટલે લવ અને ફિલિંગ્સ, ઇમોશન્સ, એની પ્રોસ્પરિટી, તો ત્યાં આપણે લવબર્ડ મુકાશે, પછી મેન્ડારિન ડક મુકાશે, રોઝ ક્વાર્ટ્સ છે એના ટમ્બલ મૂકી શકો છો, યા રોઝ ક્વાર્ટ્સના બોલ મૂકી શકો છો, યા રોઝ ક્વાર્ટ્સની એન્જલ પણ મૂકી શકો છો। તમારા ઘરના વેસ્ટ દિશામાં પંચમુખી હનુમાન જરૂરથી રાખવા, કારણ કે હનુમાનજી કે જે દરેક મુસીબતોથી આપણને બચાવતા હોય છે, એટલે કે કોઈ પણ રાક્ષસ કે દાનવ તમારા ઘરની અંદર આવવાનું ઈચ્છે તો તે આવી ન શકે, તેના માટે આ વસ્તુ કરવી જોઈએ। એસ્ટ્રોલોજર નંદિની પટેલનું કહેવું છે કે ઘરમાં બસ આટલી વસ્તુઓ કરવાથી પણ તમે એમાંથી જો કોઈ પણ 2 વસ્તુઓ પણ તમારા ઘરે રાખો તો તમારા ઘરમાં ખૂબ સરસ રીતે વાતાવરણ રહેશે અને ઘરના સદસ્યોમાં પણ પ્રેમ ભાવ રહેશે।